મારે એરંડમ પાળીઓ નાખવાની હતી, તું આયે? આવું કઈ પણ 500 રૂપિયા હતા. એટલા બધા તો હોય. શેઠ મોંઘવારી કેટલી બધી થઈ ગઈ. મોંઘવારી તો અત્યારે કોઈ નહીં થઈ ગઈ. કોઈ મોંઘવારી કેટલી વધી ગઈ, પોણીમાં રોટલા ખાવા પડે. મોંઘવારી નહીં વધી. 100 રૂપિયા આલી દઈએ તને આબુ હોય તો. તમે 500 રૂપિયા આલતા હે તાને હું મજૂરી આવું. લે હેડ મજૂર નહીં મળતા હે, 500 રૂપિયા આલી દઈએ. મજૂર કોઈ મળતા નહીં. હારું હે તને. અત્યારે બાનું કે કાલ હવારે? અત્યારે હાલ જ આપવાનું, પાવડો લઈ લે. હારું. આજે મોટી શેતી રાખો તો પાવડો નહીં રાખતા પટેલ. અમારે તો નહીં પડતો પાવડો ભૂલી ગયો. તું લઈ લે. તાર ઘેર પાવડો પડ્યો હોય. હારું. કોઈ તું વ્યસન કરે હું ગામમાંથી લેતા આવું. હું પહેલા કરતો તો વ્યસન, પણ હવે મોંઘવારી વધી ગઈ ને એટલે હું નીકળ. સારું કહેવાય તું વ્યસન નહીં કરતો તે. સારું હેડ જામ, હું પાળીઓ કરવા જામ, હું ચા લઈને આવું. અલે જીગલા, હા પાળીઓ થોડી બાળે નાખજે, બોરનું પાણી વધ. હારું તાર. હા કેટલું મોટું છે તારે. આ તો મારે ગોળી થઈને 500 રૂપિયા રાખી જાય. મજબૂરીમાં આટલું બધું હવે બે પાડીને નાખીએ. હવે ત્રીજી ચાલુ. ભોડામાં પાડો મેળવીને અમે નાખવાનું. કોઈ નહીં શેઠ, કોઈ નહીં કેતો. એટલે જીગલા ચા પી લે. હા આટલી ઘર આવીને કરતો હતો બે રહ્યા તો પૂછી કર. એ જીગલા તારે કેવી સાચી વાત છે. આ જમાનામાં તો ખેતી કરી બહુ મુશ્કેલ પડી જાય. એટલે જીગલા પારીઓ નાખી દેજે અત્યારે ને અત્યારે, રાતે પાણી વરવાનું છે. હું જાઉં તાર. પૈસા લેવા જવા. આ પારીઓ કરી કરીને પડી ગઈ. હવે શેઠના ઘેર જાય ને 500 રૂપિયા લઈને અઠવાડિયું લેવા જાવ. પારીઓ કરી રે પૈસા લાવો. લે તને હવે જઈને 98 લઈ લે 500. મારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો.